1 થી 14 માં આમાં ધ્યાન આપો 1 થી 14 માં 6 છઠ્ઠો કેસિયન ઉમેરવાથી એજીસીએન ની દ્રાવ્યતા ખાલી જગ્યાને લીધે વધે છે. એજીસીએન છે કે એજીસીએલ અલ્પદ્રાવ્ય ક્ષાર છે. પાણીમાં દ્રાવ્યતા ઓછી હોય પણ એમાં કેસિયન ઉમેરો, કેસિયન એટલે એનું સાયનાઇડ સંકીર્ણ બને KAgCN ટ્વાઇસ અને સંકીર્ણ બનવાને કારણે દ્રાવ્યતા વધશે. સંકીર્ણ બનવાને કારણે દ્રાવ્યતા વધશે એટલે શું આવશે આન્સર એ. આવો જ પ્રશ્ન 7મો છે. જુઓ તમે ધ્યાન અહીંયા રાખો. હવે 7મો પ્રશ્ન છે AgCl ની NH4OH માં દ્રાવ્યતા ખાલી જગ્યા બનવાને લીધે વધે છે. AgCl અલ્પદ્રાવ્ય ક્ષાર છે પણ એમાં NH4OH ઉમેરો એટલે ટોલેન્સ પ્રક્રિયક બને. AgNH3 ટ્વાઇસ પ્લસ આ સંકીર્ણ બને અને એ સંકીર્ણ બનવાને લીધે દ્રાવ્યતા વધશે. પછી 10મો CrNH3 6 times Cl3 માં CrNH3 6 times Cl3 માં સહસંયોજક બંધની સંખ્યા કેટલી? સવર્ગ સહસંયોજક બંધની તમે અહીંયા ધ્યાન રાખો ભાઈ. સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા 6 પણ NH3 માં તમે જાણો છો દરેક n સાથે શું હોય? 3 સહસંયોજક બંધ હોય ને એટલે એને કારણે સહસંયોજક બંધની સંખ્યા 18 થશે. 6 એમોનિયા છે એમાં પ્રત્યેક n સાથે 3 સહસંયોજક બંધથી જોડાયેલા હોય એટલે સહસંયોજક બંધની સંખ્યા કેટલી થાય? 18. 6 તેરી 18. પછી 13મો કોબાલ્ટ 3 ક્લોરાઇડ એમોનિયા સાથે કેટલાક અષ્ટફલકીય સંકીર્ણ બનાવે છે. સંકીર્ણ અષ્ટફલકીય એટલે સવર્ગાંક 6. તો 25°C તાપમાને સિલ્વર નાઇટ્રેટ સાથે નીચેના પૈકી કયો ક્લોરાઇડ આયનની કસોટી આપશે નહીં? જો પેલું સંકીર્ણ કયું છે? COCl3 5NH3. 5 તો NH3 આવી ગયા અષ્ટફલકીય સંકીર્ણમાં એટલે એક Cl અંદર લેવો પડે અષ્ટફલકીય સંકીર્ણ માટે. તો 12 2 Cl એટલે 12 કાઉન્ટર આયન તરીકે ક્લોરાઇડ છે ને એટલે AgCNO3 સાથે સફેદ અવક્ષેપ આપે. બીજામાં 6 NH3 છે લિગેન્ડ તરીકે એટલે શું આવશે? 3 Cl કાઉન્ટર આયન તરીકે આવશે 12 એટલે એ પણ આપશે. પણ ચોથામાં કેટલા NH3 છે? 3 NH3 લિગેન્ડ તરીકે આવશે એટલે CONH3 થાઇસ તો 3 Cl અંદર જ લેવા પડશે ને અષ્ટફલકીય સંકીર્ણ માટે એટલે કાઉન્ટર આયન તરીકે અહીંયા 12 ક્લોરાઇડ નથી એટલે સિલ્વર નાઇટ્રેટ સાથે અવક્ષેપ આપશે નહીં એટલે સી આન્સર. 18-19 ડાઇઇથિલિન ટ્રાઇએમાઇન કેટલા એમાઇન છે? 3. ટ્રાઇએમાઇન છે એટલે ત્રિદંતીય લિગેન્ડ. 3 NH2 હોય ત્રિદંતીય લિગેન્ડ હોય અને ત્રિદંતીય હોય બહુદંતીય એટલે કિલેટિંગ તરીકે વર્તે ને અને બહુદંતીય લિગેન્ડ કહેવાય એટલે ઓલ ઓફ ધીસ આવશે. પછી 19 લિથિયમ ટેટ્રાહાઇડ્રો એલ્યુમિનેટ માં રહેલા લિગેન્ડની સંખ્યા. લિથિયમ ટેટ્રાહાઇડ્રો એલ્યુમિનેટ એટલે LiAlH4 એમાં Li+1 Al+3 એટલે H 4H-4 એટલે H- લિગેન્ડ તરીકે હાઇડ્રાઇડ આયન રિડક્શન કરતા તરીકે ઓર્ગેનિકમાં વપરાય છે ને એટલે હાઇડ્રાઇડ આયન છે એ લિગેન્ડ તરીકે વર્તે. 22 કદના ફેરફારના માપન દ્વારા NH4OH માંના CuCl નું દ્રાવણ નમૂનામાંના કયા વાયુનો જથ્થો માપવા માટે વપરાય છે? CuCl નું દ્રાવણ છે NH4OH એટલે આલ્કલાઇન માધ્યમમાં છે એમાં Cu+ આયનો હશે કે નહીં? હવે કદના ફેરફારના માપન દ્વારા કયો વાયુનો જથ્થો નક્કી થઈ શકે? માની લો કે આપણે આમાં
કોઈ વાયુ લઈએ છે, બલૂનમાં વાયુ ભરી દઈએ, બરાબર, બલૂન નળી છે, અહીંયા વાયુ ભરેલો છે, તો આ વાયુના કદમાં ફેરફાર થાય તો આપણને ખબર પડે વાયુના જથ્થાની. તો અહીંયા CO+C સાથે અહીંયા CO ભરેલો હોય તો CO આમાં શોષાશે, કારણ કે CO લિગેન્ડ તરીકે વર્તી શકે, એટલે આની સાથે સંકીર્ણ બનાવે, એટલે CO આમાંથી ઘટશે એટલે કદનો ફેરફાર થશે, એના પરથી એનો જથ્થો નક્કી થાય. ખ્યાલ એવો કદના ફેરફારના માપન દ્વારા. બાકી બે વિકલ્પ આપ્યા છે CO2 ને H2, એ લિગેન્ડ તરીકે વર્તતા નથી, બરાબર, એટલે લિગેન્ડ તરીકે વર્તતો હોવાને કારણે CO નો જથ્થો માપી શકાય, મેઇન કારણ છે. પછી નેક્સ્ટ 31 થી 41 માં 27મું બાકી. બ્રાઉન રંગના સંકીર્ણ FeH2 5 ટાઈમ્સ NOSO4 માં Fe ની ઓક્સિડેશન અવસ્થા +1. આ બે માં યાદ રાખવાનું છે. આપણે એક લીધું હતું સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ, એમાં NO+ લેવાનું છે, અને આ બ્રાઉન રિંગ ટેસ્ટ આવે એમાં આ NO+ લેવાનો છે, ખ્યાલ આવ્યો? એટલે આમાં NO+ તરીકે લેવાનું છે. 29 Na3FeNH3Cl5 ટાઈમ્સ 2H2 માં Fe નો ઓક્સિડેશન આંક કેટલો થાય? સિમ્પલ છે ભાઈ, +2. 5Cn - 5 અને 3 Na+ થી ઓક્સિડેશન આંક પૂછ્યો છે. 31 થી 41 માં છે કોઈ? 31 થી 41 માં બોલો. 42 થી 52 માં 45. IUPAC નામકરણ પદ્ધતિ પ્રમાણે સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ નું નામ. હવે આ 2003 નો પ્રશ્ન છે, જો Na2 FeCN5 ટાઈમ્સ NO, ત્યારે છે ને નામકરણ કરતા તો NO ને તટસ્થ લિગેન્ડ લઈને કરતા, એટલે એમાં તટસ્થ લઈને કરેલું છે તો Fe ની ઓક્સિડેશન અવસ્થા +3 થશે. એટલે સોડિયમ પેન્ટાસાઇનો, સાઇનિડો ને બદલે ત્યાં સાઇનો લખેલું છે, જો ફેરેટ 3, એટલે સોડિયમ પેન્ટાસાઇનો નાઇટ્રોસિલ ફેરેટ 3 એમ થશે. હવે પૂછાય તો NO+ લઈને કરવાનું, એટલે આ +2 આવશે ને Fe ની, એટલે સોડિયમ પેન્ટાસાઇનિડો, અને NO ને શું લખવાનું પ્લસ તરીકે હોય તો નાઇટ્રોસોનિયમ ફેરેટ 2, બરાબર. એટલે અત્યારે આ માન્ય રાખીશું એ આન્સર. બાકી પછી 52 સુધીમાં છે કે નહીં? 53 થી 63 કેટલામાં? 58. સમતલીય સમચોરસ રચના વાળું કયો છે? આપણે ભણી ગયા NiCO4 ટાઈમ્સ તો ચતુષ્ફલકીય સંકીર્ણ થશે ને, અને NiCl4 - 2 માં યુગ્મીકરણ ન થાય, નિર્બળ લિગેન્ડની હાજરી, એટલે sp3 સંકરણ, એટલે એ ચતુષ્ફલકીય. અને C માં તો સવર્ગાંક કેટલો છે ભાઈ? 6 સવર્ગાંક હોય તો અષ્ટફલકીય આવશે, એટલે D જ આવશે. એ અપવાદરૂપ કરાયું ને કાલે, એમાં 1 ઇલેક્ટ્રોન ક્યાં જશે? બહારની 4p માં જતો રહેશે. 64 થી 74 કેટલામાં? 64 થી 74 નહીં. 75 થી 85 માં 77 સંકીર્ણ ઋણાયન Cr NO NH3 CN4 ટાઈમ્સ +-2 છે. ભાઈ આમાં Cr ની ઓક્સિડેશન અવસ્થા શું થશે? +2. 4Cn - 4 આખા પર -2 લેવું છે ને, એટલે Cr+2. Cr+2 એટલે બોલો શું આવશે? ઇલેક્ટ્રોન રચના 3d4 ને,
હવે આપણે અષ્ટફલકીય સંકીર્ણ છે એટલે કેટલી ડી ખાલી જોઈએ? 2. આ 2 ડી ખાલી રહીએ, આ 2 ડી ખાલી કરીએ તો બાકીની 3 કક્ષકોમાં હોનના નિયમનું પાલન કરવાનું. પેલા ત્રણેયમાં એક એક અને ચોથો યુગ્મિત થાય ને, તો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા વધશે? 2. 2 વધે એટલે ચાક માત્રા કેટલી થશે? 2.82 bm થશે. ખ્યાલ આવ્યો? પછી 78 હેક્સાફ્લોરોફેરેટ આયન બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે, તો તેમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા હેક્સાફ્લોરોફેરેટ 3 Fe(F6) આખા પર -3 આવે. Fe+3 છે, Fe+3 ની ઇલેક્ટ્રોન રચના શું? 3d5 આવશે ને. અને બાહ્ય કક્ષકીય છે એટલે અંદરની ડી ભાગ લેતી નથી એટલે ડી માં 5 ઇલેક્ટ્રોન, તો 5 અયુગ્મિત વધશે. તો ચાક માત્રા કેટલી થશે? એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછી છે 5. પછી 85 સુધીમાં નહીં, 86 થી 93 છે. 90 નીચેના પૈકી કયું નીચું સ્પિન સંકીર્ણ છે? લો સ્પિન પેલું થશે, કારણ કે Fe+3 અને યુગ્મીકરણ થાય એટલે સ્પિન ઘટી જશે, અંદરની ડી કક્ષકો ભાગ લેશે. બીજું થશે ને, NO2- એક રબર લિગેન્ડ છે એટલે એની હાજરીમાં યુગ્મીકરણ થશે. અને ત્રીજું થશે, બધા જ લો સ્પિન છે એટલે ઓલ ઓફ ધીસ. શું? 91 નીચેના પૈકી કયું લિગેન્ડ ઉચ્ચ સ્પિન અને નીચા સ્પિન સંકીર્ણ બનાવી શકે? આમાં એક યાદ રાખવાનું, એમોનિયા પ્રબળ ને નિર્બળની વચ્ચે આવશે. એટલે એમોનિયા હોય ત્યારે લો સ્પિન ને હાઈ સ્પિન બંને બની શકે છે. બરાબર, ધાતુ એન પર ડિપેન્ડન્ટ છે. ત્યાર પછી લેવલ 2 માં આપણે લગભગ 47 સુધીના સોલ્વ થઈ ગયા હતા લેવલ 2 માં. બરાબર, પછી થોડાક બાકી છે. લેવલ 2 માં 49 માં સુધારો કરજો. બી ઓપ્શનમાં ઉપર -3 લખજો. +1 છે ને એ -3 એટલે આન્સર એ આવશે. એમાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન. 51 નીચેનામાંથી એકની માત્ર સ્પિન ભ્રમણ આધારિત ચુંબકીય ચાક માત્રા કેટલી છે? 2.82 bm છે, તો ક્યુ સાચું છે? D4 ઇન સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ. ભાઈ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડમાં D4 હોય તો યુગ્મીકરણ કરે તો આમ જ થાય ને, આ સેમ આવશે. મેક્સિમમ આપણે ડી ખાલી કેટલી જોઈએ? 2 ડી ખાલી જોઈએ એટલે 2.84 bm જેટલી આવશે. પછી વીક ફિલ્ડ લિગેન્ડમાં પેરિંગ નહીં થાય ને, યુગ્મીકરણ થશે નહીં એટલે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવશે એટલે બી આન્સર નહીં આવે. D3 in weak as well as strong field ligand. D3 હોય ને 3 ઇલેક્ટ્રોન સુધી સ્ટ્રોંગ ફિલ્ડ હોય કે વીક ફિલ્ડ, કોઈ ફેર પડશે નહીં. 2 ડી તો ખાલી જ છે એટલે ત્રણેયમાં એક એક, તો 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવશે એટલે સી નહીં આવે. D5 in strong field ligand. સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડમાં D5 હોય તો આમ થશે, તો એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન વધશે એટલે 1.73 bm આવશે ચાક માત્રા. એટલે શું આવશે? એ ઓપ્શન. 55 નીચેના પૈકી કયું બાહ્ય કક્ષકીય અષ્ટફલકીય સંકીર્ણ બનાવશે? બાહ્ય કક્ષકીય D6, D4 અને D8 અને નોન ઓફ ધીસ આમાં આપેલું છે. જો અષ્ટફલકીય સંકીર્ણ બનાવવો છે એટલે સવર્ગાંક 6 એટલે D2sp3 કે sp3d2 સંકરણ. આપણે બાહ્ય કક્ષકીય સંકીર્ણ એટલે sp3d2 સંકરણ. અંદરની ડી ભાગ લઈ શકે નહીં. આમાં સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડમાં શું થાય? યુગ્મીકરણ થાય એટલે 2 ડી ખાલી થાય. તો આમાં આંતરકક્ષકીય બની શકે ને, આમાંય બની શકે. આની જેમ 4 ઇલેક્ટ્રોન લઈએ, યુગ્મીકરણ થાય તો આમાંય
ઇનર ઓર્બિટલ બની શકે, આંતરકક્ષકીય બની શકશે. પણ D8 માં આપણે યુગ્મીકરણ કરો તોય એક જ ડી ખાલી થાય ને. D8 છે એટલે 4 કક્ષકોમાં બબ્બે ગોઠવાઈ જાય એટલે એક જ ડી ખાલી થશે, તો એનો તો કોઈ મતલબ છે નહીં. એટલે આમાં કમ્પલસરી શું કરવું પડશે? આપણે બહારની ડી કક્ષકો જન્મ લેવી પડશે. આપણે એક સંકેત લખ્યું હતું Ni NH3 6 times +2. આમાં પ્રબળ લિગેન્ડ હોય તોય આંતરકક્ષકીય બનશે નહીં, કારણ કે Ni +2 એટલે 3D8. એટલે આમાં યુગ્મીકરણ કરો તો એક ડી જ ખાલી થાય છે. એટલે શું આવશે આન્સર? સી છે. હવે કે ઓકે, આપણે નેક્સ્ટ ટોપિક લઈએ છે ભૌમિતિક સમઘટકતા. સંકીર્ણ સંયોજનોમાં જોવા મળતી સમઘટકતા. સંકીર્ણમાં સમઘટકતા. પહેલું છે ભૌમિતિક સમઘટકતા. જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ. ભૌમિતિક સમઘટકતા શામાં જોવા મળશે? સમતલીય, સમચોરસ અને અષ્ટફલકીય સંકીર્ણોમાં. સમતલીય, સમચોરસ તથા અષ્ટફલકીય સંકીર્ણોમાં જોવા મળશે. સમઘટકતાના પ્રશ્નો વારંવાર આવે છે, ધ્યાનમાં રાખજો. સમચતુષ્ફલકીયમાં જોવા નહીં મળે. સમતલીય, સમચોરસ અને અષ્ટફલકીય સંકીર્ણોમાં જોવા મળશે. હવે આપણે સમતલીય સમચોરસ સંકીર્ણ લઈએ, એમાં આ સમતલીય સમચોરસ X2 L2 પ્રકારનું સંકીર્ણ હોય, જ્યાં X અને L એકદંતીય લિગેન્ડ છે. એટલે બે એકદંતીય લિગેન્ડ બબ્બે હોવા જોઈએ. એની સંખ્યા કેટલી હોવી જોઈએ? બબ્બે. તો આ ભૌમિતિક સમઘટકતા જોવા મળે. બે સમાન લિગેન્ડ પાસપાસેના સ્થાનમાં ગોઠવાય તો સિસ, સામસામેના સ્થાનમાં ગોઠવાય તો ટ્રાન્સ. દાખલા તરીકે PT NH3 twice Cl2 લઈએ. PT NH3 twice Cl2 લઈએ તો બે ભૌમિતિક સમઘટકો સિસ ને ટ્રાન્સ મળશે. ડાયએમાઇન ડાઇક્લોરાઇડ ઓફ પ્લેટિનમ 2 સંકીર્ણ છે ને, સમતલીય સમચોરસ સંકીર્ણ છે. એના બે ભૌમિતિક સમઘટકો લઈએ. PT ધાતુ આયન છે, હવે બે NH3 પાસે રાખી. NH3 અને NH3 ને આપણે સામસામે મૂકીએ આ રીતે, તો બાકીના બે સ્થાનોએ Cl મૂકીએ તો પહેલો સમઘટક કયો થયો? સિસ અને બીજો ટ્રાન્સ. એટલે આ રીતે બે ભૌમિતિક સમઘટકો સિસ અને ટ્રાન્સ જોવા મળશે. પછી NH3 બે અહીંયા પણ મૂકી શકે, અહીંયા પણ મૂકી શકે. પાસે હોવા જોઈએ. બે સમાન લિગેન્ડ ક્યાં હોવો જોઈએ? પાસેના સ્થાનમાં તો સિસ. બીજો, ચાર જુદા જુદા પ્રકારના એકદંતીય લિગેન્ડ હોય, સમતલીય સમચોરસ રચના હોય અને ચાર જુદા જુદા પ્રકારના એકદંતીય લિગેન્ડ હોય. MABXL કીધું છે ને, તો ત્રણ ભૌમિતિક સમઘટકો જોવા મળશે. ચાર જુદા જુદા પ્રકારના એકદંતીય લિગેન્ડ હોય. આ એક ધ્યાનમાં રાખજો. આમ છે M લિગેન્ડ ને ABCD કહીએ. M ધાતુ આયન છે અને એની સાથે ચાર લિગેન્ડ જોડાયેલા છે એકદંતી, તો ત્રણ ભૌમિતિક સમઘટકો જોવા મળે, જે પૈકી બે સિસ અને એક ટ્રાન્સ થશે. કઈ રીતે આપણે વિચારીએ? સમતલીય સમચોરસ સંકીર્ણ છે, સમતલીય સમચોરસ ધાતુ આયન
એમ છે. કેમ છે? આપણે એબીસીડી ની ગોઠવણી કરીએ. અહીંયા 4 લિગેન્ડ છે, એ બી સી અને ડી લઈએ. આમ થશે એક તો ગોઠવણી. પછી એ સી બી ડી, બરાબર, આમ લઈએ. અને એ સી ડી બી લઈએ તો એ બી, એ સી ડી અને ડી પાછું સેમ નથી થતું ને. એબીડીસી, એબીસીડી, આ એબીડીસી ગમે તે સાઈડ જઈએ સરખું ન થવું જોઈએ, બરાબર. તો આ 3 ભૌમિતિક સમઘટકો મળે. આના સિવાયની કોઈ ગોઠવણી લખશો તો આમાંથી જ એક આવશે. એટલે 3 રચનાઓ શક્ય છે. એટલે આમાં 3 ભૌમિતિક સમઘટકો. નીટમાં 2 અને JEE માં 1 MCQ પૂછાઈ ગયું છે. આમાંથી કોઈ પણ 2 લિગેન્ડ ધારી લે એબીસીડી માંથી. એનએસસી બેસી જાય. હવે એનએસસી ત્રણેયમાં વિચારો. જો આમાં એનએસસી ક્યાં છે? સામસામે, એટલે ટ્રાન્સ થયો. આમાં એનએસસી પાસ પાસે, આમાં એનએસસી પાસ પાસે, એટલે 2 સીસ થયા. તો એના સિવાયના બીજા 2 ધારી લે. બી ને ડી, બી ને ડી આમાં ક્યાં છે? સામસામે. આમાં બી ને ડી પાસ પાસે, આમાં બી ને ડી પાસ પાસે, 2 સીસ અને 1 ટ્રાન્સ. તો ધારી લે ભાઈ કોઈ પણ 2. સી ને એને સી તો ધાર્યા ને, એના સિવાયના બીસી. ચાલો, બીસી આમાં ક્યાં છે? પાસ પાસે. આમાં બી ને સી ક્યાં છે? પાસ પાસે. આમાં બી ને સી સામસામે, એટલે 1 ટ્રાન્સ 2 સીસ. એટલે કોઈ પણ 2 લિગેન્ડ લો તેના સંદર્ભમાં 2 સીસ મળશે, 1 ટ્રાન્સ. સમજ પડી? ખરા ખોટામાં આ બધું પૂછી નાખે. 2 ટ્રાન્સ ને 1 સીસ કે 2 સીસ ને 1 ટ્રાન્સ, 4 લિગેન્ડ અલગ અલગ હોય. લેવલ 1 માં MCQ નંબર 102. સંકીર્ણ પીટી પીવાય NH3 BRCl ના કેટલા ભૌમિતિક સમઘટક હશે? 4 લિગેન્ડ અલગ અલગ છે ને, તો કેટલા ભૌમિતિક સમઘટક શક્ય બને? 3. આવત પાછો JEE નો છે. સમતલીય સમચોરસ PTCl પીવાય NH3 NH2OH ના અસ્તિત્વ ધરાવતા ભૌમિતિક સમઘટકોની સંખ્યા એમાં કેટલા આવશે? 3. સંકીર્ણ આયન PT NO2 પીવાય NH3 NH2OH ખાલી જગ્યા આપશે. એમાં 6 ભૌમિતિક સમઘટકો આવશે. 4 લિગેન્ડ અલગ છે, પણ NO2 લિગેન્ડ ઉભયદંતી લિગેન્ડ આવ્યું ને. એટલે N દ્વારા સવર્ગ પામીને 3 લખવાના અને O દ્વારા 3. સવર્ગ સ્થળ નિર્દેશ બદલીને લખવાના, બરાબર. એટલે 3N દ્વારા સવર્ગ સ્થળ નિર્દેશ લઈને 3 અને 3 O દ્વારા, એટલે આન્સર 6 આપેલો છે NTA, બરાબર. ચાલો, હવે અષ્ટફલકીય સંકીર્ણ. અષ્ટફલકીય સંકીર્ણમાં ભૌમિતિક સમઘટક. અષ્ટફલકીય સંકીર્ણમાં આપણે ભૌમિતિક સમઘટકતા જોઈએ તો એમાં એકદંતીય લિગેન્ડ પહેલા લઈએ તો ધાતુ આયન M લઈએ અને X2 અને L4 લઈએ. એટલે એક પ્રકારના 2 એકદંતીય અને બીજા પ્રકારના 4 એકદંતીય લિગેન્ડ. એમાં જે 2 એકદંતીય છે એ પાસપાસીના સ્થાનમાં ગોઠવાય તો સીસ સમઘટક અને સામસામેના સ્થાનમાં ગોઠવાય તો ટ્રાન્સ. એટલે આમાં સીસ અને ટ્રાન્સ એક લઈએ આપણે. પહેલું ઉદાહરણ આપેલું છે FeNH3 twice CN4 times માઈનસ લઈએ આપણે. FeNH3 twice CN4 times માઈનસ.
એમાં જે એક દંતીય બે છે એ લેવાના, એના સંદર્ભમાં લેવાનું. અષ્ટફલકીય સંકીર્ણ લઈએ તો આના બે ભૌમિતિક સમઘટકો આપણે લખીએ. એમાં NH3 આપણે પાસે લખીએ. ધાતુ આયન Fe સવર્ગાંક 6. ક્યાં લેવાના? બે સરખા છે, ચાર ની બે પાસે મૂકી. માની લો કે એક NH3 અહીંયા અને એક અહીંયા મૂકી, અને બાકીના ચાર સ્થાનોએ શું મૂકીશું આપણે? Cn. અને આમાં NH3 સામે લઈએ એટલે બાકીના ચાર સ્થાનોએ આપણે Cn લખી. તો પેલો સમઘટક કયો થયો? સીસ. અને અહીંયા Cn મૂકીએ તો આ કયો થયો? ટ્રાન્સ. બરાબર? એટલે સીસ અને ટ્રાન્સ સમપક્ષી અને વિપક્ષી બે સમઘટકો મળે છે. હવે ધ્યાન રાખજો, Fe ધાતુ આયન ઉપરનું સંકીર્ણ છે. તો આ સમઘટક પહેલો લખ્યો કયો થશે? સીસ, ટ્રાન્સ કે બેમાંથી એક પણ નહીં? ટ્રાન્સ. હા, અષ્ટફલકીય સંકીર્ણ છે, આ રીતે ગોઠવાયેલા હોય. બરાબર? ધાતુ આયન છે. હવે અહીંયા આ જે સંકીર્ણ લખ્યું એમાં જુઓ તો બે NH3 અહીંયા છે ને, અને બાકીના ચાર સ્થાનો એ કોણ છે? Cn છે. બે NH3 એટલે એકબીજાની પાસેના 90 ખૂણે છે. હવે આ સંકીર્ણ વિચારો, એક NH3 મેં નીચે લખેલો છે અને એક આ ખૂણા પર, એટલે આ 90 ખૂણે થઈ ગયા. આમ આગળનું જ આવી ગઈ રચના, એટલે આ સીસ છે. એટલે એવું જરૂર નથી આ રીતે આમ પાસે હોય તો સીસ કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે સીસ 12 રીતે લખી શકો તમે. અહીંયા NH3 લઈને બાકીના ચાર માંથી કોઈ પણ એક ખૂણા પર NH3 લખ્યો હોય, સીસ જ થાય. નીચે NH3 લઈને કોઈ પણ ચાર ખૂણા પર NH3 લખેલો હોય, સીસ જ થાય. અને અહીંયા બે NH3 લખ્યા હોય, અહીંયા લખેલા હોય, અહીંયા કે અહીંયા, સીસ જ થશે. અને આમાં NH3 ઉપર નીચે સામે હોય એવું જરૂરી નથી. આમ સામે હોય તો ટ્રાન્સ થાય, આમ પણ ટ્રાન્સ થાય. હેલો? એટલે આ ગમે તે રીતે દર્શાવી શકો, બધી એક જ રચના કહેવાય, સીસ જ કહેવાય. આ રીતે 12 રીતે લખો, સીસ થાય. એટલે સીસ ને ટ્રાન્સ ખ્યાલ આવી ગયો. હવે ત્યાર પછી દ્વિદંતીય લિગેન્ડ હોય, બે દ્વિદંતીય અને બે એકદંતીય, તોય ભૌમિતિક સમઘટકતા જોવા મળશે. એટલે અષ્ટફલકીય સંકીર્ણ છે એ MX2LL ટ્વાઇસ લખેલું છે. જો એમાં LL દ્વિદંતીય લિગેન્ડ છે, એમાં પણ આ પ્રકારની સમઘટકતા જોવા મળે છે. એનું એક્ઝામ્પલ લઈએ આપણે, CO Cl2En ટ્વાઇસ, CO Cl2 En ટ્વાઇસ પ્લસ, એટલે CO પ્લસ 3 ધાતુ આયન સાથે બે Cl છે ને બે En છે. એના બે ભૌમિતિક સમઘટકો સીસ અને ટ્રાન્સ મળશે. ધાતુ આયન CO છે,
CO ધાતુ આયન બે Cl આપણે પાસેના સ્થાનમાં લખી, માની લો કે બંને Cl અહીંયા લખી નાખી, અહીંયા પણ લખી શકાય એવું જરૂરી નથી, પણ પાસેના સ્થાનમાં લખી એટલે En એક En અહીંયા આપણે અહીંયા લખીશું, ટૂંકમાં લખવું હોય તો આ રીતે En લખાય છે En અને આખા પર પ્લસ ચાર્જ. તો આ કયો સમઘટક થયો? સીસ. બરાબર. અને Cl સામસામે લખી દઈએ અહીંયા, અથવા આમ સામસામે લખાય કે અહીંયા સામસામે ગમે તે લખો. અને બાકીના બે બાકીનો 4 જે દ્વિતીયક સંયોજકતા En વડે બે En વડે સંતોષે તો આમ થાય. તો આ થયો ટ્રાન્સ, એટલે આમાં સીસ ટ્રાન્સ ભૌમિતિક સમઘટકતા જોવા મળશે. સમતલીય સમચોરસ અને આ અષ્ટફલકીયમાં આપણે વાત કરી, હજી અષ્ટફલકીયમાં એક સમઘટકતા બાકી છે. સમતલીય સમચોરસમાં એક પ્રકારના બે અને બીજા પ્રકારના કેટલા? બે. એકદંતીય લિગેન્ડ હોય તો બે ભૌમિતિક સમઘટકો સીસ ને ટ્રાન્સ. એમાં આ જે સંકીર્ણ લખ્યું એ સિસ પ્લેટિન તરીકે ઓળખાય છે, સામાન્ય નામ. કેન્સરની ગાંઠોની સારવારમાં વપરાય ને સિસ પ્લેટિન, એ આ સંકીર્ણ. બરાબર, તટસ્થ સંકીર્ણ છે. પણ આ ખાસ ધ્યાનમાં રાખજો, ચારે લિગેન્ડ અલગ અલગ હોય, 4 એકદંતીય લિગેન્ડ જુદા જુદા હોય તો 3 ભૌમિતિક સમઘટકો મળે, જે પૈકી 2 સિસ થશે ને 1 ટ્રાન્સ થશે. બરાબર. આમાં અષ્ટફલકીય સંકીર્ણમાં આપણે પેલો કેસ લીધો કે એક પ્રકારના 2 અને બીજા પ્રકારના 4 એકદંતીય લિગેન્ડ હોય તો 2 ભૌમિતિક સમઘટકો એમાં સિસ ને ટ્રાન્સ થશે. આ સિસ છે અને આ ટ્રાન્સ છે. એટલે એક્ઝામમાં તમને સિસ આ રીતે આપે તો સમજવાનું, વિચારવાનું. બરાબર. પણ દ્વિદંતીય લિગેન્ડ 2 હોય ને એકદંતીય 2 હોય તોય 2 ભૌમિતિક સમઘટકો સિસ અને ટ્રાન્સ મળશે. બરાબર. ત્યાર પછી વાત આવે છે અષ્ટફલકીય સંકીર્ણ 3 લિગેન્ડ, 3 એકદંતીય. એટલે એમ AB3 B3 પ્રકારના અષ્ટફલકીય સંકીર્ણમાં પણ ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે, જેમાં અષ્ટફલક છે ની બાજુના પાસેના ખૂણાઓ, એટલે કે ફલક, એક જ ફલકના ખૂણાઓ છે સમાન લિગેન્ડના 3 દાતા પરમાણુઓ પ્રાપ્ત કરે તો તેને ફેશિયલ સમઘટક કહેવાય. જ્યારે તેમના સ્થાન અષ્ટફલકના યામ્યોતરીના આસપાસ હોય, યામની આસપાસ હોય, અક્ષની આસપાસ હોય તો એને શું કહેવામાં આવે છે? મેરિડિયોનલ. મેરિડિયનની આસપાસ હોય તો મેરિડિયોનલ સમઘટકો કહેવામાં આવે છે. ઉદાહરણ આપેલું છે તમને એફી નું સંકીર્ણ આપેલું છે ને, એફી NH3 થ્રાઇસ NO2 થ્રાઇસ આ તટસ્થ સંકીર્ણ છે. એના ફેશિયલ અને મેરિડિયોનલ સમઘટકો લખીએ આપણે. અષ્ટફલકીય સંકીર્ણ છે, ધાતુ આયન Fe છે, ત્રણ NH3 આપણે એક સાઈડ લખીએ, એક જ ફલક પર NH3 ને NH આમ લખીએ, અને બાકીના 3 સ્થાને આપણે NO2 લખીએ, NO2 તો આ સમઘટક થયો ફેશિયલ. આમાં NO2 આપણે સામસામે લખી દઈએ, 2 NO2, અને બાકીનો NO2 ગમે ત્યાં એક સ્થાને ચોરસમાં લખીએ, અને એમ 2 NH3 પણ સામસામે લખીએ, અને બાકીને એક NH3 અહીંયા આવશે. તો પેલો સમઘટક થશે ફેશિયલ, સમાન લિગેન્ડ એક જ ફેસ પર છે, ફેશિયલ.
અને આ મેરીડિયોનલ, યામ્યોતરી, બરોબર, ફેશિયલ. હવે બે આ સંકીર્ણ લખવું બીજી રીતે. એફી ધાતુ આયન એફી ધાતુ આયન સાથે NH3 લખીએ આપણે 3. આ રીતે લખો NH3. અને બાકીના 3 સ્થાનો NO2. આ રીતે લખીએ NH3 આમ લખીએ અને બાકીના 3 સ્થાનો NO2 લખીએ. તો પહેલો સમઘટક કયો થશે? ફેશિયલ, મેરીડિયોનલ, બેમાંથી એક પણ નહીં. જો ફેશિયલ એટલે શું એ સમજો. અષ્ટફલકીય સંકીર્ણમાં આ રીતે લિગેન્ડ ગોઠવાયેલા હોય ધાતુની ફરતે ચોરસના 4 ખૂણા પર ઉપર ને નીચે. હવે ઉપર લખ્યો એમાં 3 NH થી અહીંયા છે ને, 2 NH થી અહીંયા ને 1 અહીંયા, એટલે એક જ ફેસ પર છે. અષ્ટફલકની 8 ફલક છે, એમાંથી એક ફલક પર છે, 3 NO તો આ ફલક પર આવી ગયો. હવે આ વિચારો તમે, 2 NH થી પાછળ છે, એક અહીંયા છે ને નીચે, તો આ 3 એક જ ફલક પર કહેવાય ને. આ 3 NH થી એક જ ફલક કહેવાય, એટલે 3 NO2 અહીંયા આવશે, એટલે આ ફેશિયલ થયું. અને સામસામે મેક્સિમમ સમાન લિગેન્ડ હોય તો મેરીડિયોનલ, એટલે આ મેરીડિયોનલ થશે. 2 NH થી સામસામે, 2 NO2 સામસામે, બાકીના 2 NH થી ને 1 NO2 ગમે ત્યાં મૂકવા જ પડે, એટલે પેલો મેરીડિયોનલ થશે, આ ફેશિયલ. એટલે આ રીતે પણ દર્શાવી શકાય, બરાબર. મિનિંગ સમજાય કે મેરીડિયોનલ ને ફેશિયલ એ અગત્યનું છે. એટલે ગમે તે રીતે આપેલું હોય તમને બંધારણ, તમને ઓળખતા આવડવું જોઈએ ફેશિયલ કયો છે, મેરીડિયોનલ કયો છે, બરાબર. એક જ ફેસ પર સરખા લિગેન્ડ હોય 3 તો ફેશિયલ, બરાબર. પછીના બે પ્રશ્ન આપ્યા છે, તમારે સોલ્વ કરી નાખવાના છે. COCl2 NH3 4 ટાઈમ્સ પ્લસ ના COCl3 NH3 થાઇસ ના ભૌમિતિક. પહેલાના ભૌમિતિક સંઘટકો ક્યાં બે લખશો? 2 ને 4 છે એટલે સિસ ને ટ્રાન્સ, અને 3 ને 3 છે એટલે ફેશિયલ ને મેરીડિયોનલ. પછી નામ આપેલા છે, પેલા એના બંધારણ લખવાનું, ચાર્જ ઉપર લખવો પડે ને, પ્લસ કે માઇનસ, અને એના સમઘટકો લખવાના છે. હવે સંકીર્ણ સંયોજનોમાં જોવા મળતી પ્રકાશ સમઘટકના ભૌમિતિક સમઘટક તમને ખ્યાલ આવી ગયો? પ્રશ્ન છે કોઈને કઈ? હવે ત્યાર પછી સંકીર્ણ સંયોજનોમાં જોવા મળતી પ્રકાશ સમઘટકતા ઓપ્ટિકલ આઇસોમેરિઝમ. પ્રકાશ સમઘટકતા સામાન્ય રીતે અષ્ટફલકીય કિલેટ સંકીર્ણોમાં જોવા મળે છે. કિલેટિંગ લિગેન્ડ હોય મોસ્ટલી ત્યારે જોવા મળે. એટલે પ્રકાશ સમઘટકતા અષ્ટફલકીય કિલેટિંગ લિગેન્ડ હોય, ખાસ કરીને તમારે મોસ્ટલી બે ઉદાહરણ વધારે આવશે, EN અને OX, ઇથિલિન ડાયમાઇન અને ઓક્ઝેલેટ, બરાબર, એની હાજરીમાં જોવા મળે છે. પ્રકાશી સમઘટકો એકબીજાના આરસી પ્રતિબિંબો હોય છે, મિરર ઇમેજીસ, વચ્ચે હરિસમુખ્ય પ્રતિબિંબ મળે એ રીતે હોય છે, જેને એકબીજા પર અધ્યારોપિત કરી શકાતા નથી, એટલે કે કિરાલિટીનો ગુણ દર્શાવે છે, બરાબર. નોન સુપર ઇમ્પોઝેબલ હોય, અધ્યારોપિત કરી શકાતા નથી. આ બંને સમઘટકો વચ્ચેનો તફાવત, મેઇન તફાવત એ છે કે તેઓ ધ્રુવીભૂત પ્રકાશના સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ છે અને તળનું કોણાવર્તન એકબીજાની વિરુદ્ધ દિશામાં કરે છે. એક દક્ષિણ ભ્રમણીય હોય તો બીજો વામ ભ્રમણીય. એટલે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન જમણી તરફ કરે તો
દક્ષિણ ભ્રમણી કહીએ છે ને આપણે, ઓર્ગેનિકમાં આવશે પછી પ્રકાશ સંઘટકતા. એટલે ડેક્સ્ટ્રો રોટેટરી એને સ્મોલ ડી અથવા પ્લસ વડે દર્શાવો. અને ડાબી તરફ ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન થાય તો વામ ભ્રમણીય એટલે લીવો રોટેટરી સ્મોલ એલ અથવા માઇનસ વડે દર્શાવવામાં આવશે. તો આપણે એક પહેલું ઉદાહરણ લઈએ. CR OX થ્રાઇસ -3 સંકીર્ણ છે. CR OX થ્રાઇસ -3 એમાં CR+3 છે, એની સાથે 3 OX છે. 3 OX કે EN હોય ને તો ખાલી પ્રકાશ સમઘટકતા જ આવશે, ધ્યાન રાખજો. બીજા કોઈ પણ પ્રકારની સમઘટકતા એમાં આવશે નહીં. OX લખીએ તો અહીંયા સંવર્ગસ્થળ નિર્દેશ કોણ O ને, અને બંને O C સાથે ડબલ બોન્ડ લાખો ઓક્ઝેલેટો લિગેન્ડ થયો. એક ઓક્ઝેલેટો લિગેન્ડ અહીંયા લખીએ, આ બે દ્વિતીયક સંયોજકતા સંતોષ, અને એક OX અહીંયા લખીએ. હવે અહીંયા વચ્ચે અરીસો મૂકે એટલે પ્રતિબિંબ થાય એનું. આનો પ્રતિબિંબી લખીએ આપણે. CR અહીંયા આ રીતે થશે, બરોબર. અહીંયા એક ઓક્ઝેલેટો મૂકીએ, અને એક ઓક્ઝેલેટો અહીંયા મૂકીએ. આ બંને એકબીજાના પ્રતિબિંબ થયા, પણ એકબીજા પર અધ્યારોપિત થતા નથી. આને ઉચકી નાના પર મૂકો તો અધ્યારોપિત નહીં આવે ને, અહીંયા C આવશે, બરાબર. એટલે અધ્યારોપિત થશે નહીં, બરાબર. એટલે એને નોન સુપરઇમ્પોઝેબલ કહેવાય, અધ્યારોપિત થતા નથી. એટલે એકબીજાના પ્રકાશ સમઘટકો કહેવાય. આ બે, એક દક્ષિણ ભ્રમણી હોય, એક વામ ભ્રમણી, એક પોલારીમીટર વડે નક્કી થઈ શકે. બીજો, હમણાં આપણે સંકીર્ણ લીધો તો CO EN twice Cl2 plus, COEN twice Cl2 plus. આ સંકીર્ણના બે ભૌમિતિક સમઘટકો શક્ય છે. ધાતુ આયન કોબાલ્ટ +3 છે. બે ભૌમિતિક સમઘટકો સિસ અને ટ્રાન્સ લખ્યા. સિસ ને ટ્રાન્સ દર્શાવીએ. સિસમાં બંને Cl છે, પાસે રાખી અહીંયા મૂકી દઈએ બંને Cl. બાકીના બે સ્થાનોએ EN મૂકી. ઇથિલિન ડાયમાઇન પ્લસ અહીંયા Cl સામે લખીએ આપણે. બાકીના બે સ્થાનોએ EN લખી. બરાબર. હવે બેયના પ્રતિબિંબ વિચારીએ આપણે. સિસ નું પ્રતિબિંબ લખીએ તો સિસ નું પ્રતિબિંબ લખીએ. તો બંને Cl અહીંયા મૂકીશું આપણે એની સામે, અને EN આખા પર પ્લસ. તો આ સિસ ના પ્રતિબિંબો છે, અધ્યારોપિત નહીં થાય. થશે? આના પર આ બંધ બેસતો આવશે નહીં. એટલે સિસ છે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. હવે ટ્રાન્સ નું પ્રતિબિંબ વિચારો, સેમ આ જ આવશે. એટલે એ તો એના પર અધ્યારોપિત થશે, એટલે પ્રકાશ સમઘટકતા દર્શાવશે નહીં.
તો આપણને એમ પૂછાય કે COEN ટ્વાઇસ Cl2 ના શક્ય સમઘટકોની સંખ્યા કેટલી? તો 3 આવે. બે ભૌમિતિક સમઘટકો સીસ ને ટ્રાન્સ ને, એમાં સીસ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે એટલે સીસ ના બે લેવાના, દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય. ખ્યાલ આવ્યો? એટલે કુલ 3 પ્રકાશ સમઘટકો થાય, એના શક્ય સમઘટકો 3 થાય, એટલે ધ્યાન રાખજો. હવે 3 EN કે OX હોય તો પ્રકાશ સમઘટકતા જોવા મળશે અષ્ટફલકીય સંકીર્ણમાં. 2 EN કે 2 OX હોય ને આ કેસમાં તો બાકીની વધી 2 દ્વિતીયક સંયોજકતા 2 સમાન એકદંતીય લિગેન્ડ વડે સંતોષાયેલી હોય તો પ્રકાશ સમઘટકતા જોવા મળશે. એક જ EN કે OX હોય તો, એક જ EN કે OX હોય, દાખલા તરીકે ધાતુ આયન M છે, એક જ EN કે OX છે, તો ક્યારે પ્રકાશ સમઘટકતા જોવા મળશે? યાદ રાખજો. તો બાકીના કેટલી દ્વિતીયક સંયોજકતા બાકી રહી? 2 EN વડે સંતોષાય. 4 બાકી રહી ને, એ 4 બે એકદંતીય લિગેન્ડ હોવા જોઈએ. 2 પ્રકારના 2 એકદંતીય લિગેન્ડ વડે સંતોષાયેલી હોવી જોઈએ. દાખલા તરીકે આમ હોય NH3 ટ્વાઇસ Cl2 આમ હોય, અને માની લો કે M+3 છે તો આખા પર +1 આવે ને. CO લઈ લઈએ ચાલો, કોબાલ્ટ, તો એ પ્રકાશ સમઘટકતા જોવા મળશે. યાદ રાખજો. EN કે OX હોય જ નહીં તો ક્યારે પ્રકાશ સમઘટકતા વિચારવાનું? EN કે OX હોય જ નહીં. દાખલા તરીકે આમ છે PT, તો પછી PT+4 છે, એની સાથે 3 પ્રકારના 2 એકદંતીય લિગેન્ડ હોવા જોઈએ. દાખલા તરીકે આમ છે NH3 ટ્વાઇસ H2 ટ્વાઇસ CN ટ્વાઇસ +2, એક PT+4 એટલે આખા પર +2 આવશે, તો એ પ્રકાશ સમઘટકતા લેવાની. એટલે પ્રકાશ સમઘટકતાના 4 કેસ મોસ્ટલી પ્રશ્નો પૂછાય, શામાં પ્રકાશ સમઘટકતા જોવા મળે છે, જોવા મળતી નથી? તો કાં તો 3 EN કે OX હોય, અથવા 2 EN કે OX હોય અને 2 એકદંતીય સમાન લિગેન્ડ હોય ત્યારે પ્રકાશ સમઘટકતા દર્શાવે. 1 EN કે OX હોય તો બાકીની 4 સંયોજકતા કોના વડે સંતોષાવી હોવી જોઈએ? 2 પ્રકારના 2 એકદંતીય લિગેન્ડ વડે સંતોષાયેલી હોવી જોઈએ. અને EN કે OX ન હોય તો પ્રકાશ સમઘટકતા ક્યારે વિચારવાની? 6 સવર્ગાંક એટલે 3 પ્રકારના 2 એકદંતીય લિગેન્ડ હોવા જોઈએ તો પ્રકાશ સમઘટકતા જોવા મળશે. એટલા કેસ ધ્યાનમાં રાખજો, નોંધ કરી લેજો. બરાબર? તો પ્રકાશ સમઘટકતા અહીંયા પૂરું થયું. 2 સવાલ આપ્યા છે, સોલ્વ કરી નાખજો પ્રકાશ સમઘટકતાના. ઓકે, બંધનીય સમઘટકતા આપણે કાલે વાત કરીશું. અને MCQ તમારે આ પ્રકાશ સમઘટકતા સુધીના એટલે કે લેવલ 1 માં 113 સુધીના કરીને લાવજો. 113 બરાબર, બંધારણીના બાકી રહી છે. 113 સુધીના સોલ્વ કરી નાખજો.